આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। ડીસાના માલગઢ ગામમાં પંચાયત દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા। ગામ પંચાયતની હદમાં આવેલા દરેક જગ્યાએ નાના મોટા દબાણો અગાઉ નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં પણ દબાણો દૂર ન થતા પંચાયતમાં ધ્યાનમાં આવતા દબાણદારો સામે પગલાં લેવામાં આવ્યા હતા। ગામ પંચાયત દ્વારા LH હાઈસ્કૂલની સામે ચામુંડા નગર તરફ જવાનો રસ્તો વર્ષોથી જૂનું દબાણ હોવાથી સ્કૂલના નાના બાળકો તેમજ રાહદારીઓને ચાલવામાં મોટી મુશ્કેલી પડી રહી હતી। જ્યારે માલગઢ ગ્રામ પંચાયત દ્વારા દબાણદારોને નોટિસ આપવામાં પણ આવી હતી। નોટિસ આપવા છતાં પણ દબાણો દૂર ન થતા તે ધ્યાનમાં લઈને માલગઢ ગ્રામ પંચાયત સરપંચ શ્રી, પંચાયતના સભ્યો તેમજ તલાટી સ્થળ ઉપર જઈ JCB મારફતે પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા। જ્યારે આ જગ્યા ઉપર દબાણો ખુલ્લા કરી 16 ફૂટ CC રોડ સાથે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવશે, તેનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। દબાણો દૂર થતાં જ રાહદારીઓમાં ખુશી છવાઈ હતી। રિપોર્ટર નરેશ રાજપૂતની સાથે જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા।